તો વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પૂર્વ એમપી મોહન કુંડારિયાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી પ્રભારી જે કમલેશભાઈ મીરાણી છે તેઓ પણ હાજર છે. શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવશે. તો ચૂંટણી પ્રભારી કમલેશભાઈ પણ હાજર છે. પૂર્વ એમપી મોહન કુંડારિયા જે છે તે પણ હાલમાં ઉપસ્થિત છે અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સેન્સ લેવામાં આવી રહી છે કે આખરે વિસાવદરમાંથી કોને ઉમેદવાર તરીકે ચૂંટવા. વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ. તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જુનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે.